અને હવે સમાચાર ભરૂચથી, જ્યાં કામદારોને જોખમી રીતે લઈ જવાતા હોવાનો એક વિડીયો સામે આવ્યો છે। દહેજની એક કંપનીમાં ઘેટા બકરાની જેમ લઈ જવાતા હોવાનો આ વિડીયો છે। એક ટેમ્પોમાં 100થી વધુ કારીગરોને બેસાડી દેવાયા। અકસ્માત થાય તો જાનહાનિ થાય તે પ્રકારની સ્થિતિમાં આ મુસાફરી કરાવાઈ રહી છે। તો ચોક્કસ મોટા સવાલો છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અંકિત। અંકિત, શું વધુ વિગતો? જી ચિરાગ, ખાસ કરીને જોવામાં આવે તો આ પ્રકારનું ટ્રાન્સપોર્ટેશન ચોક્કસ જોખમી ગણી શકાય। ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ અને ટ્રાફિક વિભાગ દ્વારા ચોક્કસ નિર્દેશ અપાયા છે કે જેમાં જે કામદારો છે તેમને પ્રોપર ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી આપવી, પરંતુ નજીવા લાભ ખાતર આ કામદારોને ઘેટા બકરાની જેમ એક એક ટેમ્પામાં ઠોસીને ભરી અને તેમને લઈ જવાતા હોય છે કંપનીમાં અથવા તો તેમના કાર્યસ્થળે, જેના કારણે ભૂતકાળમાં પણ આવા અકસ્માતોની ઘટના સર્જાઈ હતી અને તેમાં કામદારોએ જીવ પણ ગુમાવ્યો હતો। ત્યારબાદ તંત્રની કડકાઈ બાદ થોડો સમય બધું સરળ ચાલ્યું। ત્યારબાદ ફરી એકવાર હવે કામદારોને કોન્ટ્રાક્ટરોએ ઘેટા બકરાની જેમ ટ્રાન્સપોર્ટેશન શરૂ કર્યું છે અને આ દ્રશ્યો વાયરલ થયા છે। અંકિત, જે રીતે તમે જુઓ, ટેમ્પોમાં જે બેઠેલા કર્મચારીઓ છે યુનિફોર્મ પહેરેલા હોવાના પણ ચોક્કસ વાત નકારી ન શકાય। કોઈ ચોક્કસ કંપની સામે આવી છે? કઈ કંપનીના કામદાર હોઈ શકે છે? જી, આ યુનિફોર્મ જે પ્રકારે છે એ કોઈ કોન્ટ્રાક્ટરનો હોય તેવી માહિતી પ્રાથમિક સામે આવી રહી છે। કોઈ સ્પેસિફિકલ કંપનીની આ કામદારો છે તેની વિગતો હજુ સુધી સામે આવી નથી, પરંતુ આ વિડીયો સામે આવ્યા બાદ ટ્રાફિક વિભાગે તપાસ શરૂ કરી, સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે પણ આ કઈ કંપની છે અને તેની સામે કાર્યવાહી કરવા માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી। ધન્યવાદ અંકિત, તમામ જાણકારી બદલ।